સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુલાબી ઠંડી સાથે 16 થી 19 ઓક્ટોબર વચ્ચે માવઠાની શક્યતા। ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, જ્યાં વહેલી સવારે ગુલાબી ઠંડી અને દિવસે ગરમી અનુભવાય છે। જો કે આજે 16 થી 19 ઓક્ટોબર દરમિયાન રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે હળવા માવઠાની સંભાવના છે। આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાન યથાવત રહેશે, પરંતુ ત્યારબાદ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે। હવામાન વિભાગે ચોમાસુ વિદાય લીધાની સત્તાવાર જાહેરાત કરી છે। ગુજરાતના રાજકારણને લઈ મોટા સમાચાર। ગુજરાતના રાજકારણને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં તારીખ 17 ઓક્ટોબરે એટલે કે વાઘબારસે નવા મંત્રીઓની શપથ વિધિ યોજાશે। આજે ઘણા જ મંત્રીઓની છેલ્લી બેઠક હશે। આજે રાજીનામા લેવાશે। રેશન કાર્ડને લઈ મોટા સમાચાર। ગુજરાતના અન્ન નાગરિક પુરવઠા વિભાગે પરિપત્ર જારી કરી જણાવ્યું કે રેશન કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે નહીં થઈ શકે। તેનો ઉપયોગ માત્ર વ્યાજબી ભાવની દુકાનો અને ગેસ કનેક્શન માટે જ માન્ય રહેશે। આ નિર્ણયથી રેશન કાર્ડના દુરુપયોગને રોકવાનો હેતુ છે, જેથી તેનો મૂળ હેતુ અન્ન પુરવઠો સુનિશ્ચિત કરવા પૂરતો મર્યાદિત રહે। મહેસાણામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો। મહેસાણાના ગિલોસણ ગામ નજીક મેં શિવાન ફૂડ પ્રોડક્ટ્સ ફેક્ટરીમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 16,812 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો હતો। બાતમીના આધારે પોલીસે દરોડો પાડી, જેમાં ઘીનું ઉત્પાદન અને વેચાણ ચાલતું હતું। ફૂડ વિભાગે લેબમાં પરીક્ષણ માટે મોકલ્યું અને ફેક્ટરીને સીલ મારી હતી। દિવાળી પહેલા આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ મચ્યો, જે ખાદ્ય સુરક્ષા પર ચિંતા વધારે છે। ટેરિફ લગાવ્યો અને હવે અમેરિકાએ ભારતનો સપોર્ટ માંગ્યો। ચીને રેર અર્થ મિનરલ્સના નિકાસ નિયમો કડક કરતા અમેરિકાની ચિંતા વધી છે। આ મિનરલ્સ પર ચીનના વર્ચસ્વને રોકવા માટે અમેરિકાએ ભારત અને યુરોપિયન દેશો પાસે સહયોગ માંગ્યો છે। અમેરિકી નાણાં મંત્રી સ્કોટ બેસેન્ટે કહ્યું કે તેમને ભારત અને અન્ય એશિયન દેશો તરફથી પૂરતો સપોર્ટ મળવાની આશા છે। અમે નિકાસ પ્રતિબંધો સહન નહીં કરીએ। આ સહયોગ વૈશ્વિક સપ્લાય ચેઇનને સુરક્ષિત કરવા માટે મહત્વપૂર્ણ છે। તહેવારમાં વરસાદ ભીંજવશે। શિયાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે, જે દિવાળીના તહેવારોને અસર કરી શકે છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ 16 થી 19 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે। ખાસ કરીને તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં માવઠાની આગાહી છે। ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણના મોટા સમાચાર। ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણના મોટા સમાચાર સામે આવ્યા છે। સૂત્રો અનુસાર 15 કે 16 ઓક્ટોબરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં વિસ્તરણ થશે। ભાજપ હાઈકમાન્ડની મંજૂરી પછી 8 થી 10 નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે, જેમાં પાટીદાર, ઓબીસી અને એસટી સમુદાયના નેતાઓનો સમાવેશ થઈ શકે। આ વિસ્તરણ બિહાર ચૂંટણી પહેલા રાજકીય સંતુલન માટે મહત્વનું છે। અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ સ્થળ નોંધાયું। ગુજરાતમાં ઠંડીનો પ્રભાવ વધ્યો છે અને અમરેલી રાજ્યમાં સૌથી ઠંડુ સ્થળ બન્યું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું। મહુવામાં 18, કેશોદમાં 18.8, કંડલામાં 20 અને વડોદરામાં 20 ડિગ્રી નોંધાઈ છે। મુખ્ય શહેરોમાં અમદાવાદ અને ગાંધીનગરમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આ આંકડાઓ રાજ્યભરના ઠંડીના પ્રવાહને દર્શાવે છે। આપના માણસોએ સૌથી પહેલા પોલીસ પર પથ્થરમારો કર્યો। બોટાદ જિલ્લાના હળદડ ગામે 12 ઓક્ટોબરે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણમાં 100 થી વધુ લોકોની અટકાયત થઈ હતી, પરંતુ તપાસ પછી તમામ નિર્દોષોને મુક્ત કરાયા, જેથી ગ્રામજનોને રાહત મળી છે। સરપંચ સેજલબેનના પતિ સોમાભાઈ જમોડે જણાવ્યું કે આ આખું ષડયંત્ર આમ આદમી પાર્ટીનું હતું। રાજુ કરપડાના ઉશ્કેરાટભર્યા ભાષણથી જ હિંસા ભડકી હતી। રાજસ્થાનમાં એસી બસમાં આગ લાગ 20 મુસાફર જીવતા સળગ્યા। રાજસ્થાનના જેસલમેરમાં મંગળવારે બપોરે 3:30 વાગ્યે એક ચાલતી એસી સ્લીપર બસમાં આગ લાગી હતી। આ ઘટનામાં 20 મુસાફરોના મોત થયા હતા। લોકો બચવા માટે ચાલતી બસમાંથી કૂદી પડ્યા। આ અકસ્માતમાં 2 બાળકો અને 4 મહિલાઓ સહિત 15 લોકો દાઝી ગયા। 3 એમ્બ્યુલન્સ ઘાયલ મુસાફરોને જેસલમેરની જવાહર હોસ્પિટલમાં લઈ ગઈ, જ્યાંથી તેમને જોધપુર રિફર કરવામાં આવ્યા હતા। હવામાન આગાહી। દિવાળી પહેલા માવઠું પડી શકે। દિવાળી પહેલા રાજ્ય પર કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। 1 થી 19 ઓક્ટોબર સુધી રાજ્યમાં માવઠાની અસર જોવા મળશે। 1 ઓક્ટોબર તાપી, નવસારી, ડાંગ તથા 17 અને 18 ઓક્ટોબર ભાવનગર,
અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી તથા 19 ઓક્ટોબર તાપી, નવસારી, ડાંગ, ભાવનગર, દીવ અને અમરેલીમાં વરસાદ પડી શકે છે. વરસાદ બાદ હવે અંબાલાલ પટેલની ઠંડીની આગાહી. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હાલ ગુજરાતમાં ઠંડીનું જોર ઓછું છે, પરંતુ નવેમ્બર અંતથી ઠંડી ધીમે ધીમે વધશે. 2-3 નવેમ્બરથી ઉત્તર ભારતમાં હિમવર્ષા શરૂ થતા ગુજરાતમાં ઠંડકનો માહોલ જોવા મળશે. 6 થી 9 ડિસેમ્બર વચ્ચે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષા થઈ શકે છે. 16 થી 19 ડિસેમ્બરે માવઠાની શક્યતા રહેશે, જ્યારે 29 ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે અને જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડશે. ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારના એંધાણ. ગુજરાતની રાજનીતિના આગામી દિવસોની રણનીતિ નક્કી કરવા માટે દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ છે. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં ગુજરાતમાં સરકાર અને સંગઠનની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. દિવાળી પહેલા 41 લાખના ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો જપ્ત અને નાશ. દિવાળીના તહેવાર પૂર્વે નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તે માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ હતી. 3 થી 11 ઓક્ટોબર દરમિયાન રાજ્યભરમાં 13 દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં આશરે 41 લાખની કિંમતના ભેળસેળયુક્ત અને શંકાસ્પદ ખાદ્ય પદાર્થોનો જથ્થો જપ્ત કરીને નાશ કરવામાં આવ્યો. સરકારે જણાવ્યું કે ભેળસેળ કરતા તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે. દિવાળીને લઈ ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય. દિવાળીને ધ્યાનમાં રાખી ગુજરાત સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે. રાજ્યમાં વિદેશી અને ચાઇનીઝ ફટાકડાઓ પ્રતિબંધિત છે. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ફટાકડા ફોડવાનો સમય રાત્રે 8 થી 10 સુધી મર્યાદિત રાખવામાં આવ્યો છે. ભારે ઘોંઘાટવાળા ફટાકડા અને બેરિયમ વાપરતા ફટાકડાઓ પર પ્રતિબંધ રહેશે. માત્ર ગ્રીન ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ જ મંજૂર છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ફટાકડાનું વેચાણ પણ બંધ રહેશે. બોટાદમાં અથડામણમાં 85 લોકો સામે હત્યાના પ્રયાસની ગંભીર એફઆઈઆર. બોટાદના હળદડ ગામમાં ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ મામલો ગરમાયો છે. પોલીસે આ ઘટનામાં કડક કાર્યવાહી કરી છે. આપના નેતાઓ પ્રવીણ રામ અને રાજુ કરપડા સહિત 85 લોકો સામે નામજોગ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. તેમની સામે હત્યાનો પ્રયાસ, ષડયંત્ર અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા સહિતની ગંભીર કલમો લગાડવામાં આવી છે. શિયાળાનું ધીમે ધીમે આગમન. રાજ્યમાં શિયાળાનું ધીમે ધીમે આગમન થયું છે. મહત્તમ તાપમાન 34-35 ડિગ્રી, જ્યારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીથી નીચે રહેશે. ચોમાસાએ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી વિદાય લીધી છે. હવામાન વિભાગે ચોમાસાની સત્તાવાર વિદાય જાહેર કરી છે. આગામી 7 દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, પરંતુ વરસાદની આગાહી નથી. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી અને લઘુત્તમ 23 ડિગ્રી રહેવાની સંભાવના છે. બોટાદમાં કડદા વિવાદ હિંસક બન્યો. બોટાદ એપીએમસીમાં કપાસની ખરીદીમાં ગેરકાયદેસર કડદા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું. ખેડૂત નેતા રાજુ કરપડા દ્વારા આયોજિત ગેરકાયદેસર મહાપંચાયતને રોકવા પોલીસ હળદડ ગામે પહોંચી ત્યારે ટોળાએ પથ્થરમારો કર્યો અને પોલીસની કાર ઉથલાવી દીધી. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. હવે રાજુ કરપડા કહ્યું કે અમુક લોકો મોઢે રૂમાલ બાંધી સિવિલ ડ્રેસમાં આવ્યા હતા અને તેમને પથ્થરમારો કર્યા હતો. ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 7 દિવસ વાતાવરણ સ્થિર. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાંથી ચોમાસાએ સત્તાવાર રીતે વિદાય લીધી છે અને હવે શિયાળાનું આગમન થયું છે. આગામી 7 દિવસ ગુજરાતના વાતાવરણમાં કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે. રાજ્યમાં ધીમે ધીમે ગુલાબી ઠંડીનો માહોલ જામશે અને વહેલી સવારે તેની અસર અનુભવાશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી છે, જ્યારે અમરેલીમાં સૌથી ઓછું 19 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.